असत्य पर सत्यની જીતના પર્વ હોળીની જામનગર સહિત રાજ્યમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। જામનગરમાં છેલ્લા 69 વર્ષથી ભોઈ સમાજ દ્વારા સૌથી ઊંચી હોલિકાનું પુતળું બનાવી પરંપરાગત રીતે હોળી ઉજવણી કરવામાં આવે છે। ફાગણ સુદ પૂનમના દિવસે મોટો હોલિકા ઉત્સવ ઉજવણી શરૂ થઈ ચૂકી છે। ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2025નું શાનદાર જાજરમાન આયોજન કરાયું। ઇતિહાસની વાત કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તાઓમાં ભક્ત પ્રહલાદ અને હોલિકા ફૈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા હોલિકાનું પુતળું બનાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે આજથી 69 વર્ષ પહેલાં જામનગરમાં હોલિકાનું વિશાળ પુતળું બનાવી સમાજ અને દુનિયાને એક હિન્દુ ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો, જે નવી પેઢીને પણ અકબંધ રાખી છે અને પરંપરાગત રીતે જ ઉજવણી કરવામાં આવે છે। આયોજનની ખાસિયત એ છે કે વિશ્વના અનેક આયોજનો કરતાં તે અલગ પડે છે। ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાય 1 મહિના પહેલાંથી તૈયારીઓમાં લાગી જાય છે। વિશાળ કદનું પૂતળું બનાવવામાં આવે છે, જેની ઊંચાઈ લગભગ 25 ફૂટ જેટલી હોય છે, જેનું વજન અંદાજે 3 થી 4 ટન જેટલું હોય છે। હોલિકામાં પૂતળા તૈયાર થયા બાદ વાતે ગાતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ સુધી હોલિકા ચોક ખાતે લોકો દર્શન માટે મૂકવામાં આવે છે। મારું નામ જયેશ મહેતા। 69 વર્ષથી ભોઈ સમાજમાં હોળી ઉત્સવ ઉજવીએ છીએ પરંપરાગત રીતે। આ લગભગ 5-6 મણ ખડથી બનાવી છે અને સતત 1 મહિનાની આ બધી પ્રેક્ટિસ આ બનાવી પૂતળું માર્કેટે લઈ જાય અને પ્રોસેસન કાઢીને અમે લઈ જાય છે। આ વખતે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા, જેને સમાજને 3,41,000 રૂપિયા દાન પેટા આપીને આ કન્વીનર બન્યા છે, એટલે 3,41,000 તો સમાજને દેવાના જ, પણ જે આ હોળીનો જે ખર્ચ થાય છે પ્લસ, અને એ ધન્યવાદને પાત્ર છે આ ભાર્ગવભાઈ મહેતા, જેને સમાજને ઉપયોગી અને અમારા 69 વર્ષથી ઉજવીએ છીએ તે સફળ જાય। કેટલા વર્ષથી તમે આ ઉજવો છો અને કેટલા યુવાનો આ બનાવવામાં લાગે છે? આમાં લગભગ અમારા સમાજના તમામ યુવાનો થી ગુર્જર બધા સાથે મળી અને અમે આ મહોત્સવ ઉજવીએ છીએ। અને અમારો છે ને રાષ્ટ્રીય તહેવાર છે ભોઈ સમાજનો હોળી, એ અમારો રાષ્ટ્રીય તહેવાર અમે ગણીએ છીએ। આને 1 મહિનો સતત 1 મહિના જેવું થાય છે। આના ખર્ચે અમે પેટ ને બધી ભરીએ છીએ, હોળીનું દૂધ કાપીએ અને સતત 2 દિવસથી રાતની જાણે માહોલ એવો હોય કે તમે એક વિચારો કે રાત્રે એટલું પબ્લિક હોય, લેડીઝ, જેન્ટ્સ, બાળકો, બસ એન્જોય। હોળી માતા અમારા એક માતાજી છે, અમે એન્જોય કરીએ એ રીતે। ઊંચાઈ 25 ફૂટ ઊંચાઈ છે। અનિલ ગોયલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।